એવું પોસ્ટર બનાવવા માટે તમારે એક પિક્સેલ એપની જરૂર પડશે। પિક્સેલ એપ આ રીતના ઓપન કરી લેજો। આ રીતના ઓપન બાદ આને ડિલીટ મારી દેવાનું। ત્યારબાદ અહીંથી 3 ડોટ પર ક્લિક કરી ઇમેજ આમાં આપણે માપ લેવાનું રહેશે। અહીંયા આપણે 9 કરી નાખશું। અહીંયા આપણે 16 કરી નાખીએ। સોરી, આપણે 9 ની બદલીમાં 6 કરી નાખીએ। તો અહીંયા આપણે 9 કરીશું। આ રીતનું આ ઇન્સ્ટાગ્રામનું માપ છે। ત્યારબાદ આપણે ફ્રોમ ગેલેરીમાં જઈ જે આપણે બેકગ્રાઉન્ડ છે તે લઈ લઈએ। તો આપણે આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેશું। આ રીતના ખેંચી લેવાનું। આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। ત્યારબાદ ફરીથી ફ્રોમ ગેલેરીમાં જઈ જે આપણે સિંગર છે તેનું લઈ લેશું। તો આપણે સિંગર છે ગીતાબેન રબારી, તો તેનું આપણે ફોટો લઈ લીધો આ રીતે એક્ઝેક્ટ। ત્યારબાદ અહીં આની ફૂલ સાઇઝ, આની ફૂલ સાઇઝ, અહીં નીચે તમારે આ રીતનું કરવાનું રહેશે। આ રીતનું। ત્યારબાદ અહીં પ્લસ પર ક્લિક કરી અહીં રાખી દેવાનું। ત્યારબાદ એક શેડો જોઈશે તમારે, તો શેડો આ રીતના અહીંથી લઈ લેવાનું। આ રીતના આપણે શેડો તૈયાર કરીશું। ત્યારબાદ અહીં નીચે જઈશું, આ બ્લેક રાખી દઈશું અને આપણે આ રીતના કરી દઈશું। આ રીતના ખેંચી લેવાનું। આ રીતે સરખી રીતે સેટ કરી લેજો। ત્યારબાદ લોક મારી દેશું। ત્યારબાદ આપણે અહીં ટાઈપિંગ કરી દઈએ નવરાત્રિ। તો આને ડિલીટ મારી અહીં તમારે નવરાત્રિ લખવાનું રહેશે। આ રીતનું અહીંથી કેપિટલ કરી નાખવાનું, સ્મોલ। ત્યારબાદ ઓકે પર ટચ કરવાનું। અહીં આ રીતનું અહીં નીચે લઈ જાય, તેની સાઈઝ ફૂલ કરી દઈએ, થોડુંક મોટું કરી દઈએ। અહીંથી ફોન્ટ આપી દઈએ। તો અહીં તમને ઘણા બધા ઓપ્શન મળે છે ફોન્ટના, તો આપણે આ ફોન્ટ યુઝ કરીશું। આ રીતના સાઈઝ મોટી કરીશું। ત્યારબાદ અહીં તમને કલરનું ઓપ્શન મળે છે। ત્યારબાદ નીચે દબી અહીં સાઈડમાં તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। આ રીતે આ દબી પ્લસ પર ક્લિક કરી આના પર ક્લિક કરી અહીં કલરમાં જઈશું, ત્યાં આપણે પીળો કલર રાખી દઈએ આ રીતે। ત્યારબાદ ઓકે કરી દઈશું આ રીતનું। તો આપણે આ કલર સેટ થઈ ગયો છે, તો તેને આ રીતના સેટ કરી લઈએ આ રીતે। ત્યારબાદ કોપી કરી તેને ફરીથી આપણે લખીશું એક ડાય, એટલે એક દિવસ, એ રીતના આપણે લખી દઈશું આ રીતે। તેને પર નીચે લઈ લેશું, સાઈઝ નાની કરી લઈએ આ રીતના। ત્યારબાદ આપણે ફ્રોમ ગેલેરીમાં જઈશું આ રીતના। ત્યારબાદ આપણે જે દાંડિયાનું પીએનજી છે તે લઈ લઈએ આ રીતના, તેની સાઈઝ થોડી નાની કરી દઈએ આ રીતના લઈ લેશું આ રીતે। સાઈઝ થોડી મોટી કરી દઈશું આ રીતના રાખી દઈશું। આ રીતના સેટ એક્ઝેક્ટ કરી લેશું। ત્યારબાદ લોક મારી દઈશું આ રીતના। આને પર એક્ઝેક્ટ સેટ કરી લઈએ આ રીતે। ત્યારબાદ લોક મારી દઈશું આ રીતના। ત્યારબાદ આપણે ફરીથી ફ્રોમ ગેલેરીમાં જઈશું। ત્યારબાદ આપણે જે પીએનજી છે આ પણ તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, તો ત્યાંથી તમારે આ પીએનજી સેવ કરી લેજો આ રીતના કરી લે। ત્યારબાદ અહીં કલરનો ઓપ્શન મળે, ત્યાં ક્લિક કરજો। અહીં તમારે સફેદ કલર રાખી દેવાનું આ રીતનું
સાઈઝ થોડી નાની કરી લઈએ. આ રીતના એક્ઝેક્ટ સેટ કરી લેશું. ત્યારબાદ લોક મારી દઈએ. ત્યારબાદ આપણે જે ગીતાબેન રબારી સિંગર છે તો તેનું નામ લખી લઈએ. તો આપણે સિંગર ગીતાબેન રબારી આ રીતના સેટ કરી લીધું. ત્યારબાદ અહીં નીચે લઈ જઈશું આ રીતના. ત્યારબાદ ફોન્ટ આપી દઈએ. તો આ ફોન્ટ તમારે પિક્સેલમાં હશે જ, તો અહીંથી ડાઉનલોડ કરવાની કંઈ જરૂર હશે નહીં. તો આપણે આ રીતના સેટ કરી દઈશું. આ રીતના સેટ કરી લઈશું. ત્યારબાદ તેને પણ લોક મારી દઈએ આ રીતના. ત્યારબાદ આપણે ફ્રોમ ગેલેરીમાં જઈશું. ત્યારબાદ જે આપણે પીએનજી છે તે લઈ લઈએ. તો તેની સાઈઝ આપણે નાની કરી લઈશું. તમારે પણ આ પીએનજી જોતું હોય તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તેને કોપી કરી લઈએ. આ રીતે અહીં તેને ક્રોપિંગ દેખાતું છે તેના પર ક્લિક કરજો. અહીંથી આપણે સાઈઝ બદલાઈ નાખીએ આ રીતના. તેને આ રીતના એક્ઝેક્ટ સેટ કરી લેશું. તેને પણ લોક મારી દઈએ. તો આપણા પોસ્ટર બનીને કમ્પ્લીટ થઈ ગયું. તો હવેનું પોસ્ટર કયા ટોપિક પર જોઈએ છે તે ખાસ કમેન્ટ કરી દેજો. ચાલો મળીએ નેક્સ્ટ